હું એક અયાસ પ્રકારનો છોકરો હતો. મારા બધા મિત્રોના પિતા અમીર હતા. મારા મિત્રો રોજ મારા બંગલામાં સુંદર અને નવી છોકરીઓ લાવતા અને અમે બધા મજા કરતા. એક દિવસ મારા મિત્રોએ એક છોકરી ખરીદી. હું તેની નજીક ગયો કે તરત જ તે રડવા લાગી અને મને આજીજી કરવા લાગી. તેથી મેં તેને જવા દીધી. થોડા દિવસ પછી મારી માતાનો અકસ્માત થયો અને હું તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં મારી માતાનું ઓપરેશન થયું અને ઓપરેશન પછી ડૉક્ટર બહાર આવ્યા કે તેને જોતાં જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે આ તે છોકરી હતી જેને મારા મિત્રો ખરીદી લાવ્યા હતા. એ છોકરી પણ મને પહેલી નજરે ઓળખી ગઈ. તે મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ અને પછી મારા માથા પર આકાશ આવી ગયું જ્યારે તેણે કહ્યું, મારું નામ અભિષેક છે. મારા પિતા બહુ મોટા બિઝનેસમેન હતા. હું 14 વર્ષનો હતો ત્યારે મારા માતા પિતા અલગ થઈ ગયા. મારા પિતા દેશની બહાર ચાલ્યા ગયા હતા. પિતાજીના ગયા પછી હું મારા કાકા સાથે રહેવા લાગ્યો. મારા કાકાએ મારા પર બહુ ધ્યાન આપ્યું ન હતું, કારણ કે તેઓ પોતે આખો સમય તેમના કામમાં વ્યસ્ત રહેતા હતા. હું મારા માતા પિતા પર ખૂબ ગુસ્સે હતો. તેઓએ મને એક અનાથની જેમ છોડી દીધો હતો, પરંતુ પિતા હંમેશા પૈસા મોકલતા હતા. મને કોઈ વસ્તુની કમી ન હતી, પણ મારા માતા પિતાનો પ્રેમ ખૂટતો હતો અને મને તેની ખૂબ જ જરૂર હતી. પરંતુ તે બંને અલગ થઈ ગયા હતા અને તેઓ પોતાના જીવનમાં વ્યસ્ત હતા. મારા પિતાથી અલગ થયા પછી મારી માતાએ છૂટાછેડા લીધા અને ફરીથી લગ્ન કર્યા. તેને મારી પરવા ન હતી. મને પપ્પા વિશે કંઈ ખબર ન હતી કે તેઓ બીજા દેશમાં ગયા પછી લગ્ન કર્યા કે નહીં, પણ તેને મારી ચિંતા ન હતી. આ કારણે જ હું મારા માતા પિતાને નફરત કરતો હતો. હું છેલ્લા 12 વર્ષથી અહીં રહેતો હતો. પપ્પા ક્યારેક મને મળવા આવતા, પરંતુ મારી માતા મને મળવા ક્યારેય ન આવી. પપ્પાએ મને ભારતમાં બિઝનેસ પણ કરાવ્યો હતો, પણ હું તેમાં ધ્યાન આપતો ન હતો અને મારા અયાસ મિત્રો સાથે ફરતો રહેતો. આજે હું રૂમમાં બેઠો હતો તે દરમિયાન મારા મોબાઈલ પર એક કોલ આવવા લાગ્યો અને મેં કોલ ડિસ્કનેક્ટ કર્યો, કારણ કે જ્યારે હું મૂડમાં ન હોતો ત્યારે હું મારા પિતાનો કોલ ઉપાડતો ન હતો. ખબર નહીં કેમ તેઓ મને ફોન કરીને અપમાનિત કરવા માંગતા હતા. તે જાણતા હતા કે હું તેનો દીકરો છું. તે હંમેશા મારા પર હક રાખીને વાતો કરતા હતા, પણ તેને ક્યારેય મને પ્રેમ આપ્યો ન હતો. તે હંમેશા મારાથી દૂર રહેતા હતા. જ્યારે મને હંમેશા તેની કમી મહેસૂસ થતી. તેણે મને ક્યારેય પ્રેમ કર્યો નથી. જો તેઓએ મને પ્રેમ કર્યો હોત તો મારા માતા પિતાએ એકબીજા સાથે સમાધાન કર્યું હોત, કારણ કે માતા પિતા તેમના બાળકો માટે કંઈ પણ કરી શકે છે. હું તેમનો પ્રેમ મેળવવા માટે તેમની નફરત લઈ બેઠો હતો. થોડા સમય પહેલાં હું મારા કાકાથી અલગ થઈ ગયો હતો અને મારા અલગ ઘરમાં રહેતો હતો. હવે મારું દિલ જ્યાં લાગે ત્યાં જતો રહેતો. હું મારા કાકાના ઘરે હતો ત્યારે મારી ઈચ્છા મુજબ ક્યાંય જઈ શકતો ન હતો, પણ હવે હું સાવ આઝાદ હતો. હું ફરી સિગારેટ પીવા લાગ્યો. જ્યારે હું બાળક હતો ત્યારે મને યાદ છે, જ્યારે માતા પિતા ધૂમ્રપાન કરતા હતા ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું હતું કે મારા પિતા કેમ ધૂમ્રપાન કરે છે. પણ હવે એ સિગારેટે મારું વ્યસન બની ગયું હતું. બીજા દિવસે સવારે 12 વાગે મેં મારી આંખ ખોલી. મને કંઈ યાદ ન હતું. હું બહાર આવ્યો તો સામે પિતાજીનો એક મિત્ર બેઠો હતો. મેં તેની સામે ગુસ્સાથી જોયું, કારણ કે જ્યારે હું પપ્પા સાથે વાત કરતો ન હતો ત્યારે પપ્પા મારા ઘરે તેમના મિત્રને મોકલતા હતા, જેથી તે મને જોઈ શકે કે મને કેમ છે. અંકલ કહેવા લાગ્યા, દીકરા, તું તારા પિતાને આટલો નફરત કેમ કરે છે? તે તારી સાથે વાત કરવા માંગે છે, પણ તું
તેની વાત સાંભળવા તૈયાર નથી. તે કહે છે, તું બહુ બગડી ગયો છે. જો તું આમ જ રહીશ તો તે તને કોઈ ખર્ચ નહીં આપે. હું તેની વાત સાંભળીને બેદરકારીથી બોલ્યો, તો તેને કહેજો ન આપે. ખર્ચો પહેલાં પણ તે ક્યાં મને આપતા હતા. જો તે ન આપે તો મારા મિત્રો મારો ખર્ચ ઉઠાવશે. કાકા આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. તેને કહ્યું, તું પહેલાં તો આવો ન હતો. તું તેની બધી વાત સાંભળતો હતો. તેની વાત સાંભળીને મેં હસીને કહ્યું કે પપ્પા પણ પહેલાં જેવા નથી. જો હવે એમાં હું બદલાઈ ગયો તો તેમાં શું વાંધો છે. હું જે પણ કરું છું મારી મરજીથી કરું છું અને હવે તમે અહીંથી જઈ શકો છો અને પપ્પાને કહેજો કે તેનો દીકરો તેના માટે મળી ગયો છે. કાકા મને જોઈને ગુસ્સાથી કહેવા લાગ્યા, તમે તમારા પિતા સાથે સ્પર્ધા કરશો? મેં કહ્યું, હા, હું કોઈની સાથે સ્પર્ધા કરી શકું છું. કોઈ મને રોકી ને તો દેખાડે. અંકલ કહેવા લાગ્યા, તારા બાપના ટુકડે પલશ અને તેની સાથે જ સ્પર્ધા કરશ. આ યાદ રાખ કે તે તારા પિતા વિના કંઈ નથી. મેં ગુસ્સામાં કહ્યું, બધા દીકરાઓ તેના બાપના ટુકડા પર પલે છે. મને ઉછેરવાનો તેમનો અધિકાર હતો. અંકલે કહ્યું, તું એક બગડેલી ઓલાદ છો. પછી તે ચાલ્યા ગયા, પણ તેના કોઈ શબ્દની મારા પર કોઈ અસર ન થઈ. થોડી વાર પછી મારો મિત્ર આવ્યો અને કહ્યું, આજે રાત્રે તે મારા ઘરે આવવા માંગે છે. મને ખબર હતી કે તે શા માટે આવવા માંગે છે. તેથી તેની વાત સાંભળીને મેં નામાં માથું હલાવ્યું. ઘણી વખત મારા મિત્રો મારા ઘરે આવીને મોજ મસ્તી કરતા હતા અને તેથી હું પણ બગડી ગયો હતો, કારણ કે અમને રોકવાવાળું કોઈ ન હતું. પહેલાં તો હું તેને બરાબર જવાબ ન આપતો, પણ પછી મને પણ તેના ખોટા કામમાં મજા આવવા લાગી. મારા મિત્રોએ તેની સાથે મને પણ ખોટા કામમાં લગાવી દીધો. તેથી હું બગડી ગયો હતો. પણ હવે હું બિઝનેસ કરવા માંગતો હતો, કારણ કે પપ્પાએ પણ તેના હાથ પાછળ લઈ લીધા તો મારે મારા એશો આરામ છોડવા પડે. આ વિચારી હું ઓફિસ ગયો. આજે હું પહેલી વાર ઓફિસ ગયો હતો. ઓફિસમાં બધા મને હેરાનગીથી જોઈ રહ્યા હતા. તેથી મેં ગુસ્સામાં પહેલા જ દિવસે બધાને કહ્યું, હું તેમનો નવો બોસ છું. રાત્રે મારા ઘરે પાર્ટી હતી, તેથી હું વહેલો આવી ગયો હતો. બધા મિત્રો પહેલેથી જ ભેગા થઈ ગયા હતા. રૂમમાં એક છોકરી પણ બેઠી હતી, જેને મારા મિત્રો લાવ્યા હતા. તે છોકરીનું મોઢું બનાવી બેઠી હતી. મેં ગુસ્સામાં કહ્યું, શું થયું? આમ શું જોવે છે? મારા મિત્રો ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યા. કહ્યું, તું આ કેવી રીતે વાતો કરે છે? અરે તે ચાલી જશે. જે રીતે તે છોકરી પોતાનું શરીર દેખાડતા હરકતો કરી રહી હતી તે મને જરા પણ પસંદ ન હતી. મને ગુસ્સો આવતો હતો, તેથી હું મારા રૂમ તરફ જવા લાગ્યો. મારા મિત્રએ મને અટકાવ્યો અને કહેવા લાગ્યો, યાર પાગલ છો? આ બધું છોડીને જાય છે. મેં કહ્યું, હું એટલો પણ નેક નથી. તમે બધા મારી રાહ જુઓ. હું મારા રૂમમાં ગયો, ફ્રેશ થયો અને બહાર આવ્યો અને તેની જ પાસે બેસી ગયો. બીજા દિવસે મારી આંખ ખુલી તો મારું માથું ફરી રહ્યું હતું. ઉઠી અને ટાઈમ જોયો તો સવારના 8 વાગ્યા હતા. હું વિચારવા લાગ્યો કે હું આટલો વહેલો કેમ ઉઠી ગયો. પછી હું ઉઠી અને ઓફિસ જવા તૈયાર થયો. આખો દિવસ ઓફિસમાં વિતાવ્યા પછી હું ઘરે પાછો આવ્યો અને મારા મિત્રને ફોન કરીને પૂછ્યું કે આજે ઘરે નથી આવું. તેને કહ્યું, તું કે તો એક છોકરી લઈ આવીએ. મેં કહ્યું, અત્યારે જ આવી જાઓ. ખબર નહીં કેમ મને તો એક અજીબ લત લાગી ગઈ હતી. છોકરી વિના તો મારો ટાઈમ જ જતો ન હતો. પપ્પાએ મને ફોન કરીને પૂછવાનું બંધ કરી દીધું હતું અને હવે કાકા પણ આવતા ન હતા. મને તો હવે આઝાદી મળી ગઈ હતી. હું બસ સિગરેટ પીતો રહેતો અને રોજ એક છોકરી મારી રાત રંગીન કરવા આવતી રહેતી. હવે હું રોજ આવું કરવા લાગ્યો. મને કોઈની પણ પરવા ન હતી. મને એ ખબર ન હતી કે છોકરીઓ ક્યાંથી આવે છે. મને બસ એટલી જ ખબર હોતી
કે મારા મિત્રો તેને ખરીદીને લાવે છે અને તે છોકરીને પૈસા હું આપતો હતો. સમય આમ જ પસાર થતો હતો. પછી એક રાતે હું લોન્જમાં ઊભો હતો અને સિગરેટ પીતો હતો. થોડીવાર પછી મને લાગ્યું કે કોઈ મારા રૂમમાં છે. તેથી હું બહારથી મારા રૂમ તરફ આવ્યો. સામે જોઈ હું દંગ રહી ગયો. મારી આંખો ખુલ્લી જ રહી ગઈ. મને બિલકુલ અપેક્ષા ન હતી કે મારા પપ્પા મને જાણ કર્યા વિના અચાનક આવી જશે. તે મને જોઈ કહેવા લાગ્યા, આ તે ઘરનું શું બનાવ્યું છે? મેં તેને ગુસ્સામાં કહ્યું કે તમે જોઈ શકતા નથી, ઘરને ઘર જ બનાવ્યું છે. તેને કહ્યું, આ મને ઘર જેવું બિલકુલ નથી લાગતું અને તે આ તારી કેવી હાલત બનાવી છે. મેં કહ્યું, કેમ? મારી હાલતને શું થયું છે? ખરાબ છે? તે ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા, ખરાબ નથી, બહુ ખરાબ છે. તું કેવા ચક્કરોમાં પડેલો છે? પપ્પાની વાત સાંભળીને મેં કહ્યું કે હું શું કરું છું આ તમારા માટે જાણવું જરૂરી નથી. મારે તમારી સાથે વાત કરવી નથી. મને ગુસ્સો આવે છે. તો તે કહેવા લાગ્યો, ઠીક છે, તો હવે એમ સમજ કે તારો બાપ મળી ગયો છે. મારી પાસે પણ હવે આવતો નહીં. મેં પણ તેને રોક્યા નહીં, કારણ કે જ્યારે પણ તે મને મળવા આવતા ત્યારે તે આ જ શબ્દ કહી પાછા ચાલ્યા જતા. તેને મને ક્યારેય ગળે લગાડ્યો નથી. તેની પાસે મારા માટે સમય ન હતો. તેના ગયા પછી મેં સિગરેટ પીવાનું ફરી શરૂ કરી દીધું અને ફરી બહાર આવ્યો. ઠંડી હવા ચાલી રહી હતી. ત્યારે જ મારો ફોન વાગ્યો. મેં ઝડપથી કોલ ઉપાડ્યો અને મારા મિત્રનો કોલ હતો. તેનો કોલ જોઈ હું ખુશ થઈ ગયો. ખબર નહીં હું કેમ આટલો ખુશ થઈ રહ્યો હતો. જ્યારે મેં ફોન ઉપાડ્યો તો મારા મિત્રની જગ્યા પર કોઈ બીજી છોકરી વાત કરી રહી હતી. મેં કહ્યું, તમે કોણ બોલો છો? તેને કહ્યું, તમારા મિત્રની મિત્ર વાત કરું છું. તેણે જે કહ્યું તે સાંભળીને મને ગુસ્સો આવ્યો. તેણે મને કહ્યું, તમે શા માટે મારા મિત્રને ખરાબ કામ કરવા દબાણ કરો છો? તમે તો બગડેલા છો જ અને મારા મિત્રને પણ બગાડી દીધો છે. જો તમારા જરા પણ શરમ છે તો મારા મિત્રને આ વસ્તુઓથી દૂર રાખજો. તમારા કારણે મારો મિત્ર મારાથી પણ દૂર ચાલ્યો ગયો છે. તેણે જે કહ્યું તે સાંભળીને મને એટલો ગુસ્સો આવ્યો કે મેં કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. જો તેને હવે બીજું કંઈ કહ્યું હોત તો તે મારી સહન શક્તિની બહાર હોત. મને ખૂબ હેરાનગી થઈ કે આ છોકરી કોણ હતી. મારે એ છોકરીને એકવાર જોવી હતી. તેથી મેં થોડીવાર પછી એ જ નંબર પર ફોન કર્યો. હવે મોબાઈલ મારા મિત્ર પાસે જ હતો. મેં કહ્યું કે એક છોકરીએ મને આ નંબર પરથી ફોન કરીને અપમાનિત કર્યો છે. મેં કહ્યું, તારે મારી સાથે દોસ્તી રાખવી છે તો તારે મારું એક કામ કરવું પડશે. તેણે કહ્યું, ભાઈ, તારા માટે તો મારી જાન હાજર છે. બોલ, શું કરવું પડશે? મેં કહ્યું, થોડા સમય પહેલાં તારી પાસે જે છોકરી હતી તે કોણ હતી? મારી વાત સાંભળીને તે હસી પડ્યો. કહ્યું, તે મારી જૂની મિત્ર છે. તે આમ જ મગનની સટકી ગયેલી છે. તેની વાત દિલ પર ન લે. મેં ગુસ્સામાં કહ્યું કે મારે એ છોકરી જોઈએ છે. તે કહેવા લાગ્યો, ભાઈ, તું ગાંડો થઈ ગયો છે? શું બોલે છે? તે આવી તેવી છોકરી નથી. તે મને બહુ પ્રેમ કરે છે. આ સાંભળીને મેં કહ્યું કે હું પાગલ નથી. મારે બસ એ જ છોકરી જોઈએ છે. જો આપી શકતો હો તો આપી દે, નહીં તો મને ફરી ક્યારેય કોલ કરીશ નહીં. આટલું કહી મેં કોલ ડિસ્કનેક્ટ કર્યું. હું જાણતો હતો કે તે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા માટે કંઈ પણ કરશે. તેથી હું તેના કોલની રાહ જોવા લાગ્યો. હું તે છોકરી માટે પાગલ થઈ રહ્યો હતો. વાત કરવાના અંદાજે તે ખરાબ પ્રકારની છોકરી જેવી લાગતી ન હતી. હું જાણતો હતો કે તે મારી નજીક આવવા માટે ક્યારેય રાજી થશે નહીં. પણ હું એ પણ જોવા માંગતો હતો કે મારો મિત્ર મારી સાથે શું કરશે. બીજા દિવસે હું ઓફિસેથી ઘરે આવ્યો. સામે મારો મિત્ર બેઠો હતો અને બાજુમાં એક ગભરાયેલી છોકરી બેઠી હતી.
મારો મિત્ર મારો હાથ પકડીને મને એક તરફ લઈ ગયો અને હાથ જોડી માફી માંગવા લાગ્યો. કહેવા લાગ્યો, મારા ખાતર તે છોકરીને ભૂલી જા. તે આવી શકતી નથી. તે ખૂબ જ સરસ છોકરી છે. તે ખૂબ જ શરીફ છોકરી છે અને તે મને ખૂબ પ્રેમ કરે છે. યાર, તે તારી ભાભી છે. હા, પણ હું આ છોકરી તારા માટે લાવ્યો છું. હું મારા મિત્ર ખાતર તે છોકરીને ભૂલી ગયો અને હું તે નવી છોકરીને જોવા લાગ્યો. તે ખૂબ જ અજીબ દેખાતી હતી, ખૂબ માસૂમ હતી અને ડરના કારણે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. મારો મિત્ર કહેવા લાગ્યો, હું કાલે સવારે આવીને તેને લઈ જઈશ. પછી મારો મિત્ર ત્યાંથી ચાલ્યો ગયો. હું તે છોકરીની પાસે ગયો. તે રડતી મારી સામે હાથ જોડવા લાગી. મેં કહ્યું, આ નાટક મને ન દેખાડ. તે રડતા કહેવા લાગી, હું આવી તેવી છોકરી નથી. હું હેરાનગીથી તેની સામે જોવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે કહેવા લાગી, પ્લીઝ પ્લીઝ મારી નજીક ન આવો. પણ હું તેની તરફ આગળ વધવા લાગ્યો તો તે પાછળ હટતી સોફા પર પડી ગઈ. મેં કહ્યું, શું થયું છે? પાગલ છો? તે રડતા કહેવા લાગી, પ્લીઝ ભગવાન ખાતર મને અહીંથી જવા દો. તમે મને જેટલા પૈસામાં ખરીદી છે તે હું તમને પાછા આપી દઈશ, પણ તમે મને પાછી તે માણસ પાસે મોકલશો ને. તે રડતી રડતી મારા પગ પર પડી. મેં તેને તેના ખંભા પકડીને ઊભી કરી અને કહ્યું, જુઓ, મેં કોઈની સાથે હજુ સુધી જબરદસ્તી કરી નથી. જે છોકરી મારી પાસે આવે છે તે તેની મરજીથી મારી સાથે રહે છે. તમે રડવાનું બંધ કરો. મેં અચાનક તેની આંખોમાંથી આંસુ લૂછી તો તે પાછળ હટી ગઈ. તેની મોટી કાળી આંખો લાલ થઈ રહી હતી. મેં તેને કહ્યું કે હું તને કંઈ નહીં કરું. તેને કહ્યું, તે છોકરો મને લઈ જશે. તેને મને ખરીદી છે. તે મારા મિત્રની વાત કરી રહી હતી. મેં કહ્યું, તને કોઈ નહીં લઈ જાય. હું તને કોઈને નહીં આપું. તે છોકરી મારી સામે હાથ જોડી કહેવા લાગી, મને જવા દો. હું તે છોકરીને જોતો જતો હતો. તેની જવાની કેટલી ઉતાવળ હતી, પણ હું ઈચ્છતો ન હતો કે તે જલ્દી જાય. મેં કહ્યું, તું રડવાનું બંધ કર અને અહીં જ મારી વિનંતી પર. તેણીએ ઝડપથી દુપટ્ટો ઉપાડ્યો અને ઓઢ્યો અને ચાલી ગઈ અને હું તેની સામે જોતો રહી. મને ખબર નથી કે આજે મને કેમ ખૂબ સુકૂન લાગ્યું અને હું તે સમજી શક્યો નહીં. મેં આંખ બંધ કરી તો તેનો ગુલાબી ચહેરો મારી આંખો સામે ચમકવા લાગ્યો. હું મારા રૂમમાં આવ્યો. આજે મને ઊંઘ આવવા લાગી હતી. નહીં તો આજ પહેલાં તો હું મોડી રાત સુધી ઊંઘી શકતો ન હતો. હું જઈ પલંગ પર સૂઈ ગયો, પણ તે છોકરી વારંવાર મારા મગજમાં આવી રહી હતી. ત્યારે અચાનક મને મારા મિત્રનો ખ્યાલ આવ્યો. તેને કહ્યું હતું કે આ છોકરીને હું સવારે લઈ જઈશ અને તે છોકરી કહેતી હતી તેને મારા મિત્રએ ખરીદી છે. હું વિચારતો હતો કે હું તેને શું જવાબ આપું. મેં ઊંડો શ્વાસ લીધો, પણ વારંવાર એ જ છોકરી મારી આંખ સામે આવી રહી હતી. ખબર નહીં કેમ મારું દિલ એ છોકરીને ફરી એકવાર જોવા માટે તડપતું હતું. હું ઈચ્છતો હતો કે એ હજી પણ મારી સામે આવે અને હું એને જોઈ શકું. તે મારી સામે બેસી રડતી રહે અને હું તેને ચૂપ કરાવતો રહું. તે રડતી હતી તો પણ કેટલી સુંદર દેખાતી હતી. હું એ જ વિચારતો સૂઈ ગયો. સવારે મારા મિત્રના અવાજથી મારી આંખ ખુલી. તે ગુસ્સામાં કહેવા લાગ્યો, તે છોકરી ક્યાં છે? મેં માથા પર હાથ રાખી કહ્યું, ખબર નહીં યાર, તે છોકરી ક્યાં છે? તે છોકરીએ મને શું ખવડાવ્યું તે પછી મને કંઈ યાદ નથી કે તે ક્યાં ગઈ. મારો મિત્ર હસવા લાગ્યો, કહેવા લાગ્યો, તે દેખાવમાં ખૂબ જ નમ્ર અને નિર્દોષ દેખાતી હતી અને તારા જેવા હોશિયાર છોકરાને દગો આપીને ચાલી ગઈ. મેં કહ્યું, ભાઈ, હવે મને એ છોકરી વિશે કંઈ ખબર નથી. તેને કહ્યું, ઠીક છે, વાંધો નહીં, હું તારા માટે બીજી છોકરી લાવીશ. તેની વાત સાંભળીને મારી આંખો સામે તે છોકરીનો ચહેરો ફરવા લાગ્યો. તે કેવી રીતે રડી મારી પાસે માફી માંગી રહી હતી, જ્યારે તેમાં તેની કોઈ ભૂલ ન હતી. મારે તો પોતે તેની પાસે માફી માંગવી જોઈતી હતી.
મેં મારા મિત્ર સામે નામાં માથું હલાવ્યું અને કહ્યું, હવે મારે બીજી છોકરીની જરૂર નથી. ક્યાંક આવી જ રીતે કોઈક છોકરી ક્યાંક મને માડીને જતી રહેશે. મારા મિત્રને મેં જે કહ્યું તેનાથી આશ્ચર્ય થયું. તે કહેવા લાગ્યો, તું ક્યારથી છોકરીઓથી ડરવા લાગ્યો? મેં હસીને કહ્યું, હું કેમ ડરીશ? હું તો મજાક કરું છું. મારી વાત સાંભળી મારો મિત્ર કહેવા લાગ્યો, તું બહુ બગડી ગયો છે. મેં કહ્યું, તો સુધરી પણ શકું છું, ચિંતા ન કર. હું આટલું કંઈ ફ્રેશ થવા ચાલ્યો ગયો. મારો મિત્ર મને કહેવા લાગ્યો, મને લાગે છે કે ચોક્કસ તારા પિતાની વાતની તારા પર અસર થઈ છે. તેની વાત સાંભળીને મેં હસીને કહ્યું કે મને મોડું થઈ રહ્યું છે, હું ઓફિસ જાઉં છું. આટલું કહી હું નીકળી ગયો અને રસ્તા પર કંઈક લેવા એક શોપ પર ગયો. ત્યારે અચાનક મારી એક સ્ત્રી સાથે ટક્કર થઈ. હું આંખો ઝબકાવ્યા વિના તેને જોઈ રહ્યો હતો. કદાચ તે મને ઓળખી ન હતી, પણ હું તેને ઓળખી ગયો અને અચાનક મારા મોઢા પર આવી ગયું કે મમ્મી તમે. તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગી. હું અચાનક તેની નજીક આવી ગયો. હું હંમેશા વિચારતો હતો કે હું ક્યારેય મા સાથે વાત નહીં કરું. મને ખબર નથી કે તેને જોયા પછી મને શું થયું કે મેં દુકાન પર જ મારી માતાને ગળે લગાવી અને રડવા લાગ્યો. આટલા સમયની ઉદાસી મારી અંદર ભરેલી હતી, જેને હવે થોડી રાહત મળી હતી. જ્યારે હું તેને ઘરે લાવ્યો ત્યારે મેં તેને પૂછ્યું કે માં, તું મને કેમ છોડી ગઈ હતી? તેને કહ્યું, મને માફ કરજે દીકરા, તને છોડ્યા પછી હું પણ શાંતિથી જીવી શકી નથી. હું ખૂબ જ શરમ અનુભવું છું. ખબર નહીં મને શું થયું હતું કે મેં તારા પપ્પા સાથે જીદ કરી અને કહ્યું કે હું તેના વિના રહી શકું છું. તારા પપ્પાથી દૂર રહીને બીજી વાર લગ્ન કર્યા. પછી મને સમજાયું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. મારા બીજા પતિએ પણ મને તલાક આપી દીધો અને મને ખબર નથી કે મારા પતિ મને છોડીને ક્યાં ચાલ્યા ગયા. હું આ દિવસોમાં સાવ એકલી જીવું છું. તારો સામનો કરવાની મારામાં હિંમત ન હતી. મેં ગુસ્સામાં કહ્યું, તો તમે મને કેમ છોડી ગયા? હું રડી રહ્યો હતો. તો તેને કહ્યું, દીકરા, હું અત્યારે તો જાઉં છું, પણ હું વચન આપું છું તે પછી હું હંમેશા તારી પાસે આવીશ. જ્યારે તે જવા લાગી ત્યારે મેં કહ્યું, મને છોડી અને ના જાઓ. હું તમારા વિના જીવવાનું છોડી દઈશ. તમારા કારણે જ હું આવો બની ગયો છું. મારું હૃદય ખૂબ જ નર્વસ હતું. મેં કહ્યું, પહેલાંની જેમ તમે જાઓ છો અને પાછા નહીં આવો. હું તેને જતા રોકતો હતો. તેને કહ્યું, હું બહુ જલ્દી પાછી આવીશ. તેથી મેં તેને જવા દીધી. ન જાણે કેમ મારી આંખમાંથી આંસુ રોકાતા ન હતા. તે પછી હું વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો. પરંતુ 4-5 દિવસ પછી મારી માતા મારી પાસે પાછી આવી ગઈ હતી અને હું બહુ ખુશ હતો. મારી માતાએ મને ઘણો પ્રેમ આપ્યો, પણ તે રડતી છોકરીનો ચહેરો હજુ મારી આંખ સામેથી જઈ રહ્યો ન હતો. જ્યારે પણ હું એકલો હતો તે છોકરી મારી નજર સામે આવી જતી અને મારું દિલ કરતું તે મારી પાસે આવી જાય. કંટાળી મેં મારા મિત્રને ફોન કર્યો અને કહ્યું કે મને તે છોકરી જોઈએ છે જે મારી પાસેથી ભાગી ગઈ હતી. તેને કહ્યું કે હું તે છોકરીને ક્યાંથી લાવું? મેં કહ્યું, મારે ફક્ત તે છોકરી જોઈએ છે. મારા મિત્રએ કહ્યું, તે પહેલાં આવું ક્યારેય નથી કર્યું. તું કોઈ એક છોકરી માટે પાગલ નથી થઈ. હું કોશિશ કરું છું તે છોકરી પાછી મળી જાય. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. તે છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો હતો. હું એ છોકરીને ભૂલી શક્યો ન હતો, પણ એ છોકરીનો કોઈ પતો ન હતો. છેવટે જ્યારે એક દિવસ હું મારી માતા સાથે બજાર ગયો ત્યારે અમારો એક નાનો અકસ્માત થયો હતો. મારી માતાના હાથ પર થોડું લાગી ગયું હતું અને કદાચ તેનું હાડકું પણ ભાંગી ગયું હતું. હું મારી માને લઈ હોસ્પિટલ ચાલ્યો ગયો. થોડી વખત પછી એક ડૉક્ટર બહાર આવી. તે મને હજુ કંઈ કહે તે પહેલાં મારી નજર તેના પર અટકી ગઈ. હું પાગલની જેમ તેને જોવા લાગ્યો અને તે પણ મારી તરફ જોઈ રહી હતી. હું તેનો હાથ પકડી કહેવા લાગ્યો,
તમે તે જ છોકરી છો જે તે દિવસે મારા ઘરે હતી. તે ડરી ગઈ. તેણે હાથ છોડાવતા કહ્યું, તમારી માતાનું ઓપરેશન થયું છે. હવે તે બરાબર છે. તમે તેને ઘરે લઈ જઈ શકો છો. હું તેની પાછળ તેના રૂમમાં ગઈ. તે ડૉક્ટર હતી. મેં તેને બોલાવી. તેણે મારી તરફ જોયું અને તેની આંખોમાંથી આંસુ સાફ કરવા લાગી. મેં કહ્યું કે મેં તમને ખૂબ શોધ્યા. હું તમારી સાથે પ્રેમ કરી બેઠો છું. મારી પ્રેમની વાત સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડા સમય પછી તે મને પોતાના વિશે કહેવા લાગી. પહેલાં તેને કહ્યું, હું તમારો અહેસાન ક્યારેય નહીં ભૂલું. પછી કહ્યું, મારા માતા પિતા આ દુનિયામાં નથી અને હું મારા કાકા સાથે રહેતી હતી. હું અભ્યાસ કરતી હતી, પરંતુ મારા કાકા નશો કરતા હતા અને જુવારી હતા. પહેલાં બધું બરાબર હતું, પણ એક દિવસ પૈસા માટે તેને મને તમારા મિત્રને વહેંચી દીધી. જ્યારે તમે મને છોડી ત્યારે હું ત્યાંથી ભાગી અને મારી એક મિત્રના ઘરે ગઈ હતી. તેનો પરિવાર ખૂબ સારો હતો. તેણે મારી ખૂબ કાળજી લીધી અને મારું ભણતર પૂરું કરાવ્યું અને હું ડૉક્ટર બની. તમને ખબર છે, હું તમને આ વાતની જવાબદાર માનું છું. જો હું આજે અહીં છું તો બસ તમારા લીધે. મેં કહ્યું, તો તું મારી સાથે લગ્ન કરી લે. મારો ઉપકારનો બદલો ચૂકવી દે. હું તારા વગર જીવી નહીં શકું. તે છોકરીએ નામાં માથું હલાવ્યું અને કહ્યું, પણ તમે સારા માણસ નથી. તમે તમારા માતા પિતા સાથે રહેતા નથી. તમને રોજ એક નવી છોકરી જોઈએ છે. હું તમારી સાથે લગ્ન કરી મારું જીવન નર્ક નહીં બનાવી શકું. તેની વાત સાંભળીને મેં કહ્યું કે હું મારી મા સાથે રહું છું. મેં તમામ ખોટા કામ કરવાનું બંધ કરી દીધું છે અને તમે જ મને સાચા માર્ગ પર લાવી શક્યા છો. તમારી સાથેની પ્રથમ મુલાકાત પછી મેં મારા બધા ખોટા કામ છોડી દીધા છે. તમારા સારા કામનો જવાબદાર તમે મને માનો છો, તો હું તમને મારા સાચા રસ્તે લઈ જવાનો જવાબદાર માનું છું. હું બહુ નાનો હતો ત્યારે મારા માતા પિતા છૂટા પડી ગયા. માતાએ પણ ફરીથી લગ્ન કર્યા તો હું એકલો હતો. મને કોઈ કંઈ કહેવાવાળું ન હતું. એટલે હું મારા મિત્રો સાથે ખોટા કામ કરવા લાગ્યો. પપ્પા પૈસા મોકલતા હતા. પૈસાની તો કોઈ કમી ન હતી. એટલે હું અય્યાશી કરતો અને મારા મિત્રોને પણ કરાવતો. તેથી જ હું બગડી ગયો હતો. કારણ કે જે રાત્રે તમે મારી નજીક આવ્યા તે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તને આંસુઓથી રડતી જોઈને અને તને માફી માંગતી જોઈને મને શું થઈ ગયું. હું એટલો રહેમદિલ ન હતો કે તને છોડી દઉં, પણ ખબર નહીં કેમ તારી આંખોએ મને મજબૂર કર્યો. તેથી મેં તને છોડી દીધી. તે મારી સામે એમ જોઈ રહી હતી જાણે તેને મારા પર વિશ્વાસ ન હોય. મેં ઊંડો શ્વાસ લીધો અને તેની સામે જોયું. તેના પગ પાસે બેઠો અને તેને વિશ્વાસ કરાવ્યો કે હું પણ તારો માણસ બની ગયો છું. તેને પણ મારી વાત પર વિશ્વાસ આવ્યો. તેથી તેણે હસીને હા પાડી. હું માતાને ઘરે લઈ આવ્યો. ત્યારે મેં તે છોકરી વિશે તેને વાત કરી. તે પણ માની ગઈ અને આમ મેં તેની સાથે લગ્ન કર્યા. અને લગ્નની રાત્રે હું મારી પત્નીના રૂમમાં જતો હતો ત્યારે મારું હૃદય ઝડપથી ધબકતું હતું. મને એવું થતું હતું જાણે હું પહેલી વાર કોઈ છોકરીને મળવા જઈ રહ્યો હતો. હા, પણ એ પણ સાચું હતું કે હું આજ પહેલાંની બધી રાતો છોકરી વિના વિતાવી ન હતી. પણ એવું લાગતું હતું કે જાણે આજે મારો પુનર્જન્મ થયો છે. પછી જે શાંતિ મને મારી પત્નીને ગળે લગાડતા મળી હતી તે પહેલાં એક પણ છોકરી પાસેથી મળી ન હતી. મેં ભગવાનનો આભાર માન્યો કે મને સાચા માર્ગ પર લઈ જવાવાળી છોકરી મને મળી ગઈ હતી. કહેવાય છે કે એક સારો માણસ ઘણા લોકોને વધુ સારા બનાવી દે છે. તેની એક મુલાકાતે મને તો સુધારી દીધો હતો અને આજે મારા કારણે મારા મિત્રો પણ સુધરી ગયા હતા. મારા મિત્રએ પણ તે છોકરી સાથે લગ્ન કરી લીધા જેને ફોન કરીને મને ખરાબ વાતો કહી હતી. તે છોકરી પણ મારો ખૂબ આભાર માને છે કે મારા કારણે તેને તેનો પ્રેમ મળી ગયો હતો. આજે હું મારી પત્ની અને મારી માતા સાથે રહું છું અને હું મારું જીવન ખૂબ જ સારી રીતે
જીવી રહ્યો છું. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.